સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે। ફરી ગઈકાલ રાત્રે ફોર વ્હીલ અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ફોર વ્હીલ ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક વ્યક્તિને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાય છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ફરી એક વખત કારણે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રાજુલાના ચારનાળા નજીક ટુ વ્હીલર અને ફોર વ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ફોર વ્હીલ ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા રાજુલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। મૃતક વ્યક્તિને 108 મારફતે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ અકબર સૈયદ, જી ન્યૂઝ, જાફરાબાદ।